ડિલીટ કરવા માટે તમારા અમે સબૂત નથી ભેગા કર્યા. જો ભાવેશ, એક કામ કર તું, આ વિડીયો છે ને તું ડિલીટ કરી દે. કે છે કોણ છે? એક મિનિટ. અને વિડીયો ડિલીટ કરીને મને શું મળશે? આ છે ને પેલા યશ જોઈ છે, ભાવેશ નામ જો જો આ વાત આપણા ત્રણ પૂરતી રહી. તું વિડીયો ડિલીટ કરી દે. જે પૈસા આવ્યા છે ને એમાંથી આપણે ત્રણે ભાગ પાડી હું દઈશું. બોલે છે તું? આ જો વિડિયો ડિલીટ કરી નાખ, નહીતર હું પોલીસમાં જઈશ, સમજો? એમ? પોલીસમાં જઈશ? ચાલ પોલીસમાં હું હાથે આવું. ચાલ. અરે એ આપણો વિડીયો બનાવી લીધો છે ને જો પોલીસમાં જશે ને આપણે જ ફસાઈ જશું. તો ત્રીજો ભાગ દેવાની શું જરૂર છે તારે? ઠીક છે, અમે તને 5000 રૂપિયા આપી દઈશું. વિડિયો ડિલીટ કર. 5000 રૂપિયા કેટલા લીધા છે રોકીભાઈ તમે? બે પાસેથી કેટલા પૈસા લીધા છે તમે? એ તારો વહીવટ નથી, કેટલી વાર કહું તને? કઈ વાંધો, તું કેટલા પૈસામાં માનીશ એ બોલ. મારે તો 50% જોઈશે. જેટલા લીધા હોય એ મને પ્રૂફ આપો, કેટલા લીધા છે એમાંથી 50% મને આપવા. મહેનત બધી અમે, હેરાન અમે લોકો થઈએ, રિલેશનમાં અમારે રહેવાનું ને પૈસા તને જોઈએ છે? જો સીધી રીતે માને છે કે પછી પછી આપે ને પૈસા આપ. જો ભાઈ, જો અહીંથી મારામાં એન્ટ્રી આ અત્યારે જ મેસેજ આવ્યો છે ને હજી હમણાં જ તેને આ પાસેથી 20000 રૂપિયા લીધા. 20000 તો તે અત્યારે લીધા. આજ સુધી તમે આટલા ટાઈમથી કેટલા પૈસા લીધા છે? તું એ છોડ ને ભાઈ, આ 20000 રૂપિયા અમે તને આપી દઈએ, ચાલશે? નહીં, આજ સુધી તમે કેટલા પૈસા લીધા છે તે વાત કરો ને. જો જે વાત છે ને હું તને ચોખ્ખું કહી દઉં છું, બરાબર? અત્યાર સુધીમાં મેં 17 થી 18 લાખ રૂપિયા બંને પાસેથી લીધા છે. ચૂપ કેમ નથી રહેતો બધી વાતમાં? એની હિસાબમાં ભૂલ થાય છે, એટલા બધા પૈસા નથી. કઈ વાંધો નહીં, તમે જેટલા લીધા હોય એટલા. તમારા જો વિડીયો ડિલીટ મરાવવો હોય અને તમારે પોલીસ સ્ટેશનના ચક્કર ન કાઢવા હોય ને તો તમારે મને 25 લાખ રૂપિયા આપવા. અને 25 લાખ? અને એટલા તો અમે કમાયા પણ નથી ભાઈ. શું વિચારીને બોલે છે? મોઢા તો જો મારા. આ તો એ લોકો કમાયા હતા 12 લાખ રૂપિયા. અને જો અમે પૈસા ના આપીએ તો હા તો કાંઈ વાંધો નહીં, મારા પાસે છે તમારા આજ સુધીના બધા જ વિડીયો છે. હું તોડીને શું ફરક પડવાનો છે? ડેટા તો આમ પણ નીકળી જશે. જો તમે અડધા અડધા કરી નાખીએ, 50% જેમ પહેલા વાત થઈ હતી એમ. ના ના, 25 લાખ રૂપિયા હશે ને ત્યારે મને કહેજો, હું વિડીયો ડિલીટ મારીશ. બાકી હું તો આ આયલો અત્યારે પોલીસ થી. તો ઠીક છે, ઠીક છે. તો અત્યારે જો ડિલીટ કર વિડિયો પહેલા. નહીં, પહેલા મારા અકાઉન્ટમાં પૈસા નાખો, કાં તો મને કેસ આપો. અરે 12 લાખ એમ ટ્રાન્સફર ન થાય ભૂત. 12 નહીં, 25 લાખ. મમ્મી, અરે તો દીકરા, આ ટાઈમ પર સૂતા છો? તબિયત તો સારી છે ને? ના ના સારી છે, થોડું માથું ચડી હતું એટલે આરામ કરતી હતી. હા હા. અરે મમ્મી, એક કામ હતું. આ એફડી ના પેપર છે એમાં તારે સાઈન કરવાની છે. પણ એફડી ના પેપર પર કેમ સાઈન કરવી છે? મમ્મી, મારે બિઝનેસમાં થોડા પૈસાની જરૂર છે એટલા માટે. આજકાલ બધાને જ પૈસાની જરૂર પડવા લાગી છે. બધાને એટલે? અરે ના ના, એ તો પેલા પાડોશી વાળા મીનાબેન છે ને, અચ્છા, ઓકે. એ હા, થોડી મીનાબેન. વાત કરતા હતા કે એમને થોડી પૈસાની જરૂર છે. હા 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 હા. તો મને કહેતા હતા કે ક્યાંકથી સગવડ થાય તો કરવી છે. મને એમ કે આપણા ઘરમાં કોઈ પૈસાની કોઈ. અરે ના ના, હવે શું પણ ઘરમાં કોને જરૂર પડવાની? હવે ભગવાનની દયાથી બધું તો છે આપણે. હા, એ વાત તો છે જ. પણ તારે શું કામ એફડી તોડાવી છે? મમ્મી, થોડું સ્ટોક મારે પરચેસ કરવો છે અને પૈસા મારે ઘટે છે, એના માટે એક અર્જન્ટ જરૂર છે. તું સાચું તો કે છે ને? અરે હા હા મમ્મી, હું સાચું કહું છું. તું પણ તું તારા પપ્પાને પણ વાત કરી શકતો તો ને આ વસ્તુની. એમાં એફડી તોડાવવાની શું જરૂર છે? અને આ કાગળ પ્રમાણે તો જોવા જઈએ તો એફડી થોડા એક મહિનામાં તો પાકી જવાની છે. તો દીકરા શું કામ આપણું નુકસાન કરવું છે? અરે આટલી નાની બાબત માટે પપ્પાને પાછું કહેવું. કરી દે ને સાઈન. જો શું દીકરા, તું પણ? તને ખબર જ છે ને કે તારા પપ્પાને પૂછ્યા વગર હું એક પણ કામ કરતી નથી. મમ્મી, મારે
અર્જન્ટ જરૂર છે અને તું પપ્પાને પણ પૂછીશ તો પણ મારે એ જ કહેવું પડશે. મતલબ મારે એ કહેવું પડશે એટલે પપ્પાને પૂછીશ તો પણ મારી જે જરૂર છે એ તો મારે ધંધા માટે જોઈએ. મારે બીજા કોઈ માટે થોડી જોઈએ છે કે પપ્પાને પૂછવાનું ને બધું. તું સમજી શકે છે ને મારી સિચ્યુએશન? આટલો કેમ અકળાય છે? અકળાતો નથી, હું ખાલી તને કહું છું મમ્મી કે મારે અર્જન્ટ જરૂર છે. કરી દે ને ફટાફટ, મારે લેટ પણ થાય છે મમ્મી. તું સાઈન કર. અરે પણ વાત તો સાંભળ, કેટલી હા. જલ્દબાજી કરી રહ્યો છે તું. ઓકે મમ, બોલો. જો પહેલી વાત તો એ કે એફડી તોડાવવાની કોઈ જરૂર નથી, સમજ્યો તું? અને બીજી વાત રહી તારા પૈસાની જરૂરિયાતની ને, તો તું પપ્પાને એકવાર વાત કરીશ ને તો પપ્પા મદદ કરશે. અને પપ્પા કદાચ ના પાડશે તો હું બેઠી છું ને તારા માટે. હું વાત કરીશ તારા પપ્પાને, હું મનાવીશ. આમ એફડી તોડીને તમે જે મૂડી ભેગી કરી છે એ મૂડીને શું કરવા તમે તોડી રહ્યા છો? પણ મમ્મી મને આમાં નફો વધારે મળે છે, તું સમજતી કેમ નથી? હું તને શું કહું છું, મને મારો જે હમણાં હું બિઝનેસ કરું છું ને એમાં મને નફો વધારે મળે છે. આપણી એફડી તોડવામાં જે મને પ્રોફિટ મળે છે એનાથી 5 ગણો મને નફો મળે છે. એટલા માટે કહું છું મમ્મી તને. હા તો ભલે તને નફો મળે એના માટે તારે પૈસા જોઈએ છે ને? હા મમ્મી. હા તો એના માટે એફડી તોડવાની જરૂર નથી. પપ્પાને વાત કરો. ઘરમાં બધાને શું થઈ ગયું છે ખબર નહીં. બધા જ બસ પોતાના વિચારોમાં જ ખોયેલા રહે છે, પોતાનું મનમાની ચલાવે છે. ખબર નથી પડતી. જો દીકરા, તને ખબર જ છે કે આ ઘરમાં સૌથી વધારે છે ને તારા પપ્પાનું ચાલે છે. અને એ જે કહેશે કે જે સલાહ આપશે ને એ ખોટી નહીં હોય. અને તું આજકાલનો બિઝનેસ કરે છે ને, તારા પપ્પા વર્ષોથી બિઝનેસ કરે છે. ઠીક છે, તમે કહો એમ. પણ મમ્મી પપ્પાને પણ આ જ વાત મારે કરવી પડશે. જો તને લાસ્ટ વાર કહું છું કે હું પપ્પાને એકવાર વાત કરીશ ને પછી જે હશે તને જણાવીશ. ઓકે મમ્મી, જેમ તમે કહો એમ. કે બીજું જ કંઈક કારણ લાગે છે. છોકરો એટલી બધી જીદ કરી રહ્યો હતો સહી કરાવવાની, કઈ સમજાતું નથી. હા અરે ના, એ પેમેન્ટ એને નથી કરવાનું. હા હા હા, કઈ નહીં. હા હું આવું છું, થોડી વારમાં આવું છું. હા ઓકે ઓકે ડન. ઓફિસ વાળા ફોન કરી હાલો. હા બોલ ને પપ્પા. જો ને આમ મને હજી 1 લાખ રૂપિયાની જરૂર છે, બરાબર છે? અને એ પૈસા તું મને ક્યારે પહોંચાડે છે એ કે. 1 લાખ રૂપિયા? અરે અત્યાર સુધી મેં તને દોસ્તી દાવે ઘણા બધા પૈસા આપ્યા છે, હવે હું ક્યાંથી લાવું? એ જો દોસ્તી દાવો બધું ગયું તેલ લેવા, ને મારે કોઈ તારી સાથે પ્રેમ નહોતો. આ તો મેં તારી સાથે એટલા માટે રિલેશન રાખ્યા હતા કે હું તારી સાથે મજા કરી શકું અને તારા પૈસા જલસા કરી શકું. અને તે મને પ્રેમની ના પાડીને તો મારી મજાની તો વિચાર જ બદલી નાખ્યો છે. પણ પૈસા તો હું તારી પાસે પડાવીને જ રહીશ. મેં તને એક સારો દોસ્ત માન્યો હતો. મને એમ હતું કે તને તકલીફ છે એટલે હરેક તકલીફમાં તારી સાથે ઊભી રહી. અને તું મને બ્લેકમેલ કરી રહ્યો છે ને? એ તારે જે સમજવું હોય તે તું સમજ. મને 1 લાખ રૂપિયા જોઈએ છે, નકર તને ખબર છે કે અત્યારે AI નો જમાનો છે. તારા ને મારા ફોટા બનાવીને મૂકતા મને વાર નહીં લાગે. અને રહી ઇજ્જતની વાત, ના તો મને કઈ પડી નથી. જો પ્લીઝ રોકી, આવું કઈ ના કરતો પ્લીઝ. હું જોઉં છું, મેનેજ થાય તો તને આપીશ પૈસા, પણ પ્લીઝ હું કોઈ કામ ના કરતો. કેટલા દિવસમાં આપીશ? મને અર્જન્ટ જરૂર છે, તો શું કરું? પ્લીઝ મને થોડો સમય આપ, હું તને આપી દઈશ. યશના વાતની જાણ થશે તો મારું ઘર ભાંગી જશે. પ્લીઝ. સારું, તો બને એટલું જલ્દી તું મને કરાવ. સારું, કાલે ફોન પાછો કરીશ તને. 1 લાખ રૂપિયા?
શું થયું કોઈ સોનું? હેલો સેમ નંબર જે વ્યક્તિ મને બ્લેકમેલ કરે છે એ જ વ્યક્તિ યશને પણ એનો ફોન આવ્યો હતો. હા ખબર નહીં હલો કહ્યું તો ફોન કાપી નાખ્યો. પણ તારે મારા ફોનને અડવાની શું જરૂર હતી? ફોન આવ્યો એટલા માટે મેં રિસીવ કર્યો. તું તારે મારા ફોનને નહીં અડવાનું. હા તો એમાં શું ખોટું કરી નાખ્યું પણ મેં? અને કોણ છે આ વ્યક્તિ? એ તારે જાણવાની જરૂર નથી. બધી પંચાયત. રોકી 3:30 કલાકથી ફોન વાગે છે તો ઉપાડી લે ને. અરે પણ કઈ રીતે ઉપાડવા? પેલા ભાવલાનો ફોન આવે છે. તો ઉપાડી જ લે, મેં તારા ઘરે પહોંચશે. અરે એ પૈસા માટે ફોન કરે છે અને હજી હમણાં 2 કલાક પહેલા એનો ફોન આવ્યો કે એને જે કીધા હતા ને એનાથી 5 લાખ રૂપિયા વધારે જોતા છે. એને તો બહુ કરી છે. આપણે ચોરી કરવા આવ્યા હતા કે લૂંટાવા આવ્યા હતા? જો તું ફોન કરીને એને કહી દે કે આપણે પોલીસ કેસ કરીશું. કહી દે. પણ આપણે પોલીસ કેસ કરીશું ને તો આપણા બધા પુરાવા એની પાસે છે. તું કે શું કરવાનું? ડરી ડરીને રહેવાનું અહીંયા. એક કામ કર, તું છે ને આ મકાનનો સોદો ફટાફટ કરી નાખ. આ તો કોઈને ખબર નથી ને કે આ ઘર આપણું છે. આપણે આ ઘર વેચીને દૂર જતા રહીશું. હા એ વાત સાચી. લતા કાલે જ આનું કંઈક કરું. કેમેરા ફોન નથી ઉપાડતો. ફોન આવ્યો જ નથી તમારો ફોન. ફોન નથી આવ્યો. કોનો ફોન છે ભાઈ? ફોન આવેલો, ફોન સાયલેન્ટ છે. જય શ્રી કૃષ્ણ. પાણી લઈ આવું? પાણી ને મારા પૈસા આપો હવે. 2 દિવસ તો ઉપર થઈ ગયા છે. પણ આ જો ભાવેશભાઈ, મોટા ભાઈ અમારી પાસે પૈસા નથી. તમે સમજતા કેમ નથી? અમે લૂંટવા આવ્યા હતા, લૂંટાવા માટે નહીં. હે આ શું છે ખબર છે? બેંક સ્ટેટમેન્ટ છે. જો આમાં કેટલા પૈસા તે લીધા છે 2 પાસેથી. જો તમે આવી રીતે બ્લેકમેલ ન કરી શકો અમને લોકોને. શું કરી લઈશ તું? તું સ્ત્રીઓને માન આપવું જોઈએ. તમે સ્ત્રીઓને માન આપ્યું છે? લૂંટી લીધા છે સ્ત્રીઓને ને બધાને તમે. જો ભાઈ મારી વાત સાંભળ તું. અમે જેટલા રૂપિયા લીધા છે ને એટલા રૂપિયાનો અમે તને એડજસ્ટ કરી દેવી. પણ એના માટે અમને 2 મહિનાનો ટાઈમ. હા 2 મહિના. 2 મહિના ને? ચાલો બહાર નીકળો. ઘરની બહાર નીકળો. ઘર તો તમારું જ છે ને? ના, આ તો ભાડાનું ઘર છે. અમારું કે ઘર છે? ભાડાનું ઘર છે? ભાડાનું છે ઘર? હા આ તો ભાડે જ રાખ્યું છે અમે. ભાડે રાખ્યું છે. કોની પાસેથી તમે ક્યારે લીધું છે ને મકાન એ બી મારી પાસે છે ને. જેને આ મકાન અત્યારે લેવું છે ને એ પાર્ટી પણ મારી પાસે છે. તમે બહાર નીકળો એટલે અત્યારે ઊભા વેચી નાખું. ઊભા બીજા કોઈનું મકાન વેચાતું હોય? તમારું ઘર છે, અમારું ઘર છે. હા છે ને તમારું ઘર. એટલે બીજો કોઈ રસ્તો નથી. કોઈ જ રસ્તો નથી. મને મારા પૈસા આપી દો. હું તમે રાખડી બાંધું? ભાઈ બનાવો છે. ભાઈ બનાવો છે. સંબંધ બાંધો તારે. કદાચ આપણે બચી જઈએ ને. રક્ષાબંધનના દિવસે આવજો હો ને, હું તને રાખડી બાંધી આપીશ, પેંડો ખવડાવીશ. ના મારે કોઈ જાતનો કોઈ યાર સંબંધ નથી બાંધો. મને મારા પૈસા જોઈએ અને એ બી આજે ને આજે જ જોઈએ. રાખવાનું. મારો મતલબ છે કે તમે રોકાવ, હું મારા મમ્મીના ઘરે જાઉં છું, પૈસા આપીને આવ કરે છો છો ને? બેઠ બેઠ. પણ ભાઈ મેં તને કીધું ને ખાલી મને 2 મહિનાનો ટાઈમ આપ. બસ હું બધા પૈસા આપી દઈશ. 2 મહિના પછી પૈસા લઈને આવજે ને આ ઘરમાં આવજે. ત્યાં આવજે. આ ઘરમાં દેખાતો નહીં. જા બહાર નીકળ. ભાવેશભાઈ
કેમ આવું કરો છો? અમે ક્યાં જઈશું? અરે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમે, મને મારા પૈસા આપી દો. દેખાશે તો એટલા સારા ને કે બહુ સારા ઘરનો છોકરો છે, ગુંડો. ચલાય. અને ભાઈ હું શું કહું તમને? બાય બાય કાંઈ નહીં, તું એક કામ કર, તું નીકળ. જા જા હાલ. ના બસ આ લેતો જા. આ અંદર બાયડીને કહેજે તારા ઘરવાળા કરતા બહુ સારો છે. પપ્પા ક્યાં હતો તું દુકાને. અત્યાર સુધી તે જે કીધું એ અમે માન્યું. કેતો હતો કે તારી આ નેહાનું ક્યાંક લફરું ચાલે. હા તો છે જ ને. શરમ કર, જરીક શરમ કર. આ લફરા તું કરતો ફરે છે અને નામ નેહાનું આપે. લફડા? શેને લફડા પપ્પા? હજી પણ જુઠ્ઠું જ બોલીશ. હજુ અજાણ્યો બનશે. પણ મમ્મી શેને લફડા? હવે છે ને તારી બધી સચ્ચાઈ અમારી સામે આવી ગઈ છે. કઈ સચ્ચાઈ? હજી કેટલું ખોટું બોલીશ એમ કહું છું તને. પણ તને એમ છે કે અમને લોકોને ખબર નથી? હે ક્યાં ને પોતે પાપ કરતો ફરતો હતો અને પાપનો ગળો કોના પર નાખતો હતો? નેહા ઉપર. પણ થયું છે શું મને કહેશો? હજી પણ કરી રહ્યો છે. ખબર પડી ગઈ છે કે નેહાનું નહીં નફરું તારું ચાલી રહ્યું છે. બોલવું છે કઈ કે કોણે હજી કીધું કે ને કોણે કીધું કે યશ આવું કરતા પહેલા એક વખત પણ વિચાર ના આવ્યો મારો? આટલા સમયથી ખોટી રીતે મને ટોર્ચર કરી, મારા ઉપર ખોટા ખોટા આરોપો નાખ્યા અને પોતે શું કર્યું? અરે પણ તમને મતલબ આ બધું કીધું કોણે? હજી તો પૂછે છે કે આ બધું કોણે કીધું? તારા મિત્રએ જ કીધું, ભાવેશે, અને પ્રૂફ સાથે. એટલે તારી પાસે કોઈ બહાનું નથી હવે કે જુઠ્ઠાણું તો છે જ નહીં. તારા ભાઈબંધ ભાવલાએ અમને વિડીયો મોકલ્યા છે, તારા ફોટા પણ મોકલ્યા છે. હજુ પણ ખોટું બોલીશ તું? કે આ બધું ખોટું છે? નાલાયક. પોતે લફડા કરતો રહ્યો અને બહુને ટોર્ચર કરતો રહ્યો. તને શરમ ના આવી? શું આ સંસ્કાર આપ્યા તમે તને? બોલો ને, જવાબ આપો ને હવે. અરે શું વાત કરો છો? ઉભા રહો, હું ભાવેશને ફોન કરીને પૂછી લઉં. હજી તો ભાવેશને ફોન કરવાની માંડે છે. બોલ. અરે ભાવેશ, તે ઘરે શું વાત કરી છે? રહેવા દે ને ભાઈ, તું હું કઈ દૂધનો દોયેલો છો? મતલબ એ લોકો તું ઓળખે છો રોકી ને મીરા કોણ છે? રોકી ને મીરા? હા, મીરા મારી ફ્રેન્ડ છે. અરે રહેવા દે ને ભાઈ, રોકી ને મીરા બે છે ને, બંને હસબન્ડ વાઈફ છે અને એ બંને તમને બ્લેકમેલ કરીને પૈસા કમાતા હતા. પણ એનું થયું છે ઊંધું. મેં એ લોકોને બ્લેકમેલ કરીને એના પૈસા લઈ લીધા છે અને હું નીકળી ગયો છું બહુ દૂર. મને ગોતવાની બહુ કોશિશ ના કરતા. અરે ભાઈ, આવું ના કર યાર, અમારી આખી જિંદગી બરબાદ થઈ જશે ભાઈ. રહેવા દે ભાઈ, તું કઈ દૂધનો ધોયેલો નથી. પણ હલો 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 શું થયું? હજી શું વાત કરવી છે તારે? ખબર પડી ગઈ તને કે હજી કઈ જાણવું છે તારે? કોણ હતી એ છોકરી? નામ આપીશ જરા. બોલ ને. મીરા કરીને એક મારી ફ્રેન્ડ હતી. ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ? એ હવે તમે જે સમજો એ. હા તો લગ્ન કરો અત્યારે એની સાથે. એને મને દગો આપ્યો છે. પ્રેમ કરતા પહેલા વિચાર નતો કર્યો કે તું પરણેલો છું અને આમ અજાણી સ્ત્રી ઉપર કેવી રીતે વિશ્વાસ કરી બેઠો? ધગો આપ્યો એટલે? બ્લેકમેલ કરીને મારી પાસેથી બધા પૈસા પડાવે છે. બ્લેકમેલ કરીને તારી પાસેથી પૈસા પડાવ્યા? હા પપ્પા. કેટલા? 8 લાખ રૂપિયા પડાવે છે. શું? હા પપ્પા, મીરા અને રોકી બંને. હવે આ રોકી કોણ છે પાછો? પપ્પા, હું ઓળખું છું રોકીને. કોણ છે? ક્યાંનો છે? જે મીરા, જે યશની ગર્લફ્રેન્ડ છે, એનો હસબન્ડ અને મારો ફ્રેન્ડ. શું? હા, પણ
જસ્ટ ફ્રેન્ડ મમ્મી, તમે જેવું વિચારો એવું કંઈ જ નથી. અરે પણ આ શું થઈ રહ્યું છે તમારા બે વચ્ચે? હા કે છે મારી ગર્લફ્રેન્ડ, તું કે છે ખાલી મારો જસ્ટ ફ્રેન્ડ. કોણ નામ છે તમારો જસ્ટ ફ્રેન્ડ? મમ્મી, હું વર્ષોથી એને ઓળખું છું અને એને જ્યારે પણ તકલીફ હોય ને ત્યારે મેં મદદ કરી છે, પણ મારા મનમાં એના માટે એવું કંઈ નહોતું મમ્મી. આ હું બોલો છો તમે? એટલે અત્યાર સુધી અમે લોકોએ તમને સપોર્ટ કર્યો, તમે જેમ કીધું એમ કર્યું, હા, પણ અને હવે આ હું કર્યું તમે? પપ્પા મેં એવું કંઈ જ નથી કર્યું. હા તો ઉલટા ચોર કોટવાલ કોડાટ એવી વાત થઈ. પણ પપ્પા મારે એવું શું? કંઈ નહોતું. અરે શું પપ્પા પણ કઈ નતું, ફ્રેન્ડ કરીને બોયફ્રેન્ડ બનાવી દીધો. બસ યશ, બહુ થઈ ગયું. અત્યાર સુધી તમે જે કહ્યું ને મેં સાંભળ્યું. તમે ખોટા ખોટા આરોપો નાખ્યા. જ્યારે તમે શું કરતા હતા? તો તે પણ એ જ કર્યું છે ને? નહીં, અરે હું તો એમ કહું છું કે તમે બંને શું કરી રહ્યા હતા? પપ્પા એ મારો બોયફ્રેન્ડ નહોતો પપ્પા, એ જસ્ટ ફ્રેન્ડ હતો. કેમ કોઈ છોકરો કોઈ છોકરીનો ફ્રેન્ડ હોય તો પેલા તો એના મને એ કહો કે તમે કેટલા રૂપિયા આપ્યા છે ને? પપ્પા મારી પાસેથી પણ એને બ્લેકમેલ કરીને ઘણા પૈસા પડાવ્યા છે. અરે પણ તમે રૂપિયા ક્યાંથી કાઢ્યા? એટલે હવે હું સમજી. તમારા ભાઈને જરૂર છે, તમારા ભાઈને જરૂર નહીં હતી, સાચું ને? મમ્મી એમાં એવું હતું કે અત્યારે એઆઈ નો જમાનો છે, મતલબ તો એણે મને એવી ધમકી આપી હતી કે હું ખોટા ફોટા અને ખોટા વિડીયોઝ બનાવીને અપલોડ કરી નાખીશ. અરે પણ આવા ભાઈબંધો રાખવાની હું જરૂર હોય, હું એમ કહું છું. અને આ વાત તમે ઘરમાં કહી શકતા હતા ને, જો તમારા મનમાં પાપ નહોતું તો? અરે સ્ત્રીની જાત હોય ને એ બહાર કોઈની હારે વાત ન કરે. આ તારા કારણે જ થયું બધું. આ તું આ ગામમાં લફડા કરતો ન ફરતો હોત ને તો આ ન થાત. પણ એમાં મારી શું ભૂલ છે? એને પણ લફડું કર્યું જ છે ને. તે કર્યું એટલે કર્યું ને. તમને બંનેને કઈ શરમ આવે છે? એકબીજા ઉપર પોતાની ભૂલ થોપી રહ્યા છો. મમ્મી પોતાની ભૂલ ક્યારે સ્વીકારશો તમે લોકો? જોયું ને, પોતાના ઘરની પત્નીને મૂકીને બહાર ફાફા મારો ને ત્યારે હંમેશા લૂંટાવાનું હોય છે. સોરી ઘર લૂંટાઈ ગયું ને તમારું, બરબાદ થઈ ગયા ને. સોરી પપ્પા, મમ્મી સોરી, રિયલી સોરી. યશ સોરી, પણ તમે બહુ ખોટું કર્યું મારી સાથે. જ્યારે મેં ક્યારેય તમારી પીઠ પાછળ કંઈ ખોટું કરવાનો વિચાર પણ નથી કર્યો. તમારી નજરમાં ભલે આ બધું સારું હોય, પણ આ તમે એની પીઠ પાછળ બહુ ખોટું કર્યું છે. અરે પૈસાની હા. જરૂર હતી તો તારે અમને સાચું કેવું જોઈતું હતું ને? અમે તને ના પાડવાના હતા. અરે પણ કયા પૈસાની વાત કરે તું? હા એના ભાઈના નામ દઈ દઈ તો હરે દર વખતે એને આપ્યા છે. આ મને ખાલી કર્યો. સોરી યશ, જે થયું એના માટે. અરે નેહા, આમાં તું શું સોરી કહે છે? આમાં મારો પણ વાંક છે. હું પણ તને સોરી કહું છું. અને હવે સમજાયું કે આ બધા લફડાનું શું પરિણામ આવે છે. મને પણ આજે સમજાઈ ગયું કે પરિવારથી મોટો મિત્ર કોઈ હોતો જ નથી. હા, સાચી વાત છે. સમજાઈ ગયું ને? એટલે જ વડીલોએ કીધું છે બેટા કે જ્યારે તમે લોકો ક્યારેય પણ કોઈ પણ જાતની મુસીબતમાં જ્યારે આવો ને ત્યારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર, કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર વડીલોને વાત કરો ને તો આના રસ્તા જરૂર નીકળે. હા, વાત તો સાચી. અને પતિ પત્નીએ પણ એકબીજાની વાત એક મિત્ર સમજીને કરી દેવી જોઈએ. શું કેવું છે? હા નેહા, સાચી વાત છે. હવે જે થયું એ બધું ભૂલી જાઓ, જાગ્યા ત્યારથી સવાર. અને હા, બીજી વાત કે આ લોકોને પાઠ તો ભણાવવો જ પડશે. આ લોકોને આપણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ તો કરવી જ પડશે. અને જો આજે તમે આ લોકોને જવા દેશો ને તો કાલે સવારે તમારા જેવા બીજાને લૂંટશે. એટલે આ લોકોને પાઠ ભણાવવો બહુ જરૂરી છે. હા પપ્પા, વાત તો સાચી છે. તો આપણે પોલીસ કમ્પ્લેન કરીએ? ઠીક છે, કાલે સવારે આપણે પોલીસ સ્ટેશન જઈશું. જાઓ, અત્યારે આરામ કરો. ચાલો. ઠીક છે પપ્પા. ચાલો.